સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાણે કે ખોરવાઈ ગઈ હોય તેવા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। છેલ્લા 3 વર્ષમાં સુરત શહેરમાં હત્યા, ચોરી, દારૂબંધી અને ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો હોવાનો ખુલાસો થયો છે। પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે આ મુદ્દે સરકાર અને પોલીસ તંત્ર સામે કડક સવાલો ઉઠાવ્યા છે। પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકના જણાવ્યા અનુસાર માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ સુરત શહેર પોલીસ વિભાગ પાસેથી છેલ્લા 3 વર્ષમાં નોંધાયેલા ગંભીર ગુનાઓની વિગતો માંગવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા 3 વર્ષમાં સુરત શહેરમાં 112 હત્યા, 1875 ચોરી, 34505 દારૂબંધી સંબંધિત કેસ તેમજ 103 ડ્રગ્સ અને અન્ય પ્રતિબંધિત કેફી પદાર્થો સંબંધિત કેસ નોંધાયા છે। જે ચિંતાજનક બાબત એ છે કે સુરત શહેરના અનેક પોલીસ સ્ટેશનો દ્વારા હજુ સુધી સંપૂર્ણ માહિતી આપવામાં આવી નથી। તેમ છતાં ઉપલબ્ધ આંકડા જ શહેરમાં વધતી ગુનાખોરીની ગંભીરતા દર્શાવે છે। દર્શન નાયકના જણાવ્યા અનુસાર આ આંકડા સ્પષ્ટ કરે છે કે સુરતમાં હત્યા, ચોરી, દારૂબંધી અને ડ્રગ્સ જેવા ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। તેમણે માંગ કરી છે કે શહેરમાં વધતી ગુનાખોરી અંગે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે, ડ્રગ્સ અને દારૂબંધીના કેસોમાં મુખ્ય આરોપીઓને ઝડપવામાં આવે અને નાગરિકોની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગ તથા નિરીક્ષણ વધુ સઘન બનાવવામાં આવે। ગુજરાતનું સુરત શહેર એ સૌથી વધુ વિકસિત શહેર તરીકે વિકસી રહ્યું છે અને એની વસ્તી લગભગ 80 લાખથી વધુની વસ્તી આજે સુરત શહેરમાં નોંધાયેલી છે। સમગ્ર ભારત દેશમાંથી વેપાર ધંધા માટે, લોકો રોજગારી માટે સુરત શહેરમાં વસવાટ કરે છે અને ધંધો કરે છે। એની સામે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે સુરત શહેર પોલીસ કમિશનરના તાબા હેઠળ લગભગ 9675 જેટલી જગ્યાઓ નોંધાયેલી છે। પરંતુ જે માહિતી મને મળી હતી તે અંતર્ગત આ જગ્યાઓમાં 35% વધુ જગ્યાઓ એટલે લગભગ 6775 આશરે એટલી જગ્યાઓ ભરાયેલી છે અને 3500થી વધુની જગ્યાએ પોલીસ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર, અન્ય તમામ પ્રકારના જે મહેકમો છે એ મહેકમોની જગ્યાઓ ખાલી છે। એવી બીજી બે માહિતી આરટીઆઈ અંતર્ગત સુરત શહેરમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન કેટલાઓ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયા છે। લગભગ 70થી 75% જેટલા સુરત શહેરના પોલીસ સ્ટેશનના વિભાગે મને જે માહિતી આપી છે એ માહિતી અંતર્ગત તમે જોવો તો લગભગ 115થી વધુ હત્યાના કેસો સુરત શહેરમાં નોંધાયા છે। એ જ રીતે 1875 જેટલા ચોરીના કેસો પણ છેલ્લા 3 વર્ષ દરમિયાન નોંધાયા છે। નવાઈની વાત એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સૌથી વધુ પ્રોહિબિશનના કેસ લગભગ 35,000થી વધુ જેટલા કેસો આ પોલીસના ચોપડે નોંધાયેલા છે। ડ્રગ્સ અને જે કેફી એનડીપીએસના જે કેસો છે એ 115થી વધુ જેટલા કેસો આ નોંધાયેલા છે। એટલે સરકારશ્રી પાસે અને ખાસ કરીને સુરતથી આપણા ગૃહમંત્રી આવતા હોય તો એમને વિનંતી છે કે માંગણી છે સુરત શહેરના લોકો વતી કે તાત્કાલિક અસરથી પહેલા પોલીસ મહેકમમાં તમામ જગ્યાઓ ભરવામાં આવે અને આ જે ક્રાઇમ રેટ છે જે દિવસે દિવસે વધી રહ્યો છે એના અનુસંધાનમાં સુરતના લોકો શાંતિથી ધંધો કરી શકે, વસવાટ કરી શકે અને એના માટે આ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે આ મહેકમ પર ભરવામાં આવે અને લોકો શાંતિથી સૂઈ શકે એના માટે આના પર ત્વરિત પગલાં લેવામાં આવે એવી આપના માધ્યમથી મારી માંગણી અને લાગણી છે। સર, શું કહેશો કે હત્યા, લૂંટ જેવા ગંભીર ગુનાઓ કેટલું ગંભીર કહી શકાય સુરત શહેરના લોકો? જે પ્રકારે દિવસે દિવસે કૂદકે ને ભૂસકે વસ્તી વધતી હોય અને તમામ રાજ્યોમાંથી જ્યારે અહીંયા લોકો રહેવા આવતા હોય અને નાની નાની બાબતમાં મોટું શહેર વિસ્તરેલું છે એ બાબતમાં લૂંટફાટ, ખૂન, ચોરી એના જે કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે એ સમાજને માટે પણ ચિંતાનો વિષય છે। જાગૃતતા લાવવાની જરૂર છે અને સાથે સાથે પોલીસ વિભાગને પણ જે મહેકમની જરૂરિયાત છે એ પણ પૂરી થવી જોઈએ અને પોલીસ વિભાગે પણ ત્વરિતતાથી સુરત શહેરના લોકો શાંતિથી રહી શકે, ધંધો કરી શકે એના માટેની વ્યવસ્થા કરવી જોઈએ એવું મારું માનવું છે। ઉત્કર્ષ ગલચર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।